સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણ જળવાઈ રહે તે માટે લિંબાયત પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ દરમિયાન લિંબાયત પોલીસ સ્ટેશને એક મહત્વની સફળતા મળી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી ચાવોડની દેખરેખમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન જંગલસા બાવાની દરગાહ નજીક પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ અને હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ પ્રહલાદ શિંદે એક શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મુજમ્મેલ મુનવ્વર ખાન પઠાણ નામના શખ્સ પાસેથી એક તીક્ષ્ણ ચપ્પુ મળી આવ્યો હતો। પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી તેની પાસેથી ચપ્પુ કબજે કર્યો હતો અને તેની સામે સંબંધિત કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।